હેલો વિદ્યાર્થીઓ, લેટ સ્ટાર્ટ અવર નેક્સ્ટ ટોપિક દળનું માપન. ફિઝિક્સ ચેપ્ટર 2 ક્લાસ 11 એકમ અને માપનનો તમારો આગળનો લેક્ચર, ચોથો લેક્ચર, પાંચમો લેક્ચર સોરી. હજી 2 લેક્ચર લેવાશે ને પછી તમારું આ ચેપ્ટર પતી જશે. હવે આ ચેપ્ટરમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ ચાલુ થશે દળનું માપન નહીં, એના પછીના ટોપિક. આ પણ ઠીક છે, તમે વાંચશો એટલે તમને આવડી જશે. આ એટલે મેં લખી જ રાખ્યું છે. શું ભણી ગયા એકવાર નજર નાખી દઈએ. ઓકે, જો આપણે આ રીતે ભણી ગયા. સૌથી પહેલાં આપણે એક ચેસનું મેં તમને ઉદાહરણ આપ્યું હતું ને, કોને ભૌતિક રાશિ કહેવાય, નિયમો બને છે, કુદરતના નિયમો છે ને એ બધું મેં તમને વિડીયોમાં બતાવેલું છે. તો ભૌતિક રાશિ કોને કહેવાય, ભૌતિક રાશિ કઈ રીતે દર્શાવાય, કોઈ અંક અને એકમ વડે દર્શાવાય. આ પણ મેં તમને બતાવ્યું હતું વિડીયોમાં. આ એકમ જરૂરી છે. કોઈ અંક એટલે કોઈ ગાણિતિક સંખ્યા. 70 kg, kg મારો એકમ થયો. વજન તો મારો ભૌતિક રાશિ થઈ. વજન બરાબર 70 kg. બરાબર. આ મારું નોર્મલ માહિતી થઈ હતી. ભૌતિક રાશિ કોને કહેવાય, આપણી આજુબાજુ જે ઘટના બને છે એના વર્ણન માટે જે વપરાય છે એને ભૌતિક રાશિ કહેવાય. પછી આપણે ભૌતિક રાશિના 2 પ્રકાર જોયા હતા, મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત ભૌતિક રાશિ. ઓકે, એ કઈ રીતે મૂળભૂત ભૌતિક રાશિ જે કોઈના પર આધાર ના રાખે, સાધિત વેગ જેવી, આ લંબાઈ સમયને બધી મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય. પછી ભૌતિક એકમ. ભૌતિક એકમમાં પણ 2 જ આવશે, મૂળભૂત ભૌતિક રાશિના એકમ, મૂળભૂત એકમ, સાધિત ભૌતિક રાશિના એકમ, સાધિત એકમ. એટલે આનામાં પણ 2 પ્રકાર છે. હવે એકમ કહેવાય કોને, ભૌતિક રાશિની સરખામણી કરવા જે આંકડા સાથે પાછળ વપરાય અને આંતરરાષ્ટ્રીય રીતે સ્વીકારેલા હોય, તો તમારી મરજીથી ના બનાવેલા હોય. જે પહેલાં અહીં ચાલતું હતું 1 ગુંઠા 2 ગુંઠા, એ દુનિયામાં ના સમજી શકે. 1 ગુંઠા એટલે આટલી જમીન. તો હવે એને સ્ક્વેર ફૂટમાં જ કહે છે. એટલે બાંધણી તમારા દસ્તાવેજને બધું કરાવે તો એ તમારા સ્ક્વેર ફૂટમાં જ આવી જાય છે. તો એ આંતરરાષ્ટ્રીય પ્રમાણભૂત થયેલા છે એના માટે. બરાબર. તે ભૌતિક એકમ જોઈ લીધા હતા. આ જોયા પછી આપણે શું જોયું હતું, એસઆઈ એકમ પદ્ધતિ જોઈ હતી. અને એસઆઈ એકમ પદ્ધતિ પછી લંબાઈનું માપન જોયું હતું. લંબાઈનું માપન કરવા માટે મોટા અંતરો, નાના અંતરોનું કઈ રીતે. મોટા અંતરો માટે આપણે દ્રષ્ટિસ્થાન ભેદની રીત દેખી હતી. બરાબર. દ્રષ્ટિસ્થાન ભેદની રીત એ દેખવાની. પછી ખૂબ જ સૂક્ષ્મ અંતરોનું માપન કેનાથી થાય એ દેખી લીધું હતું. તો આ જસ્ટ લંબાઈનું માપન અને ઉદાહરણ 2.2 અને 2.4, આ 2.4 જોયું તો છેલ્લે. અને સૂક્ષ્મ અંતરનું માપન માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે થાય એ દેખ્યું હતું. આ દાખલો ઘણો ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આટલું આપણે અત્યાર સુધી જોયું હતું. ને મારો પછીનો ટોપિક છે, તમને ખબર છે, દળનું માપન. શું હતું મેં તમને બતાવ્યું હતું લેક્ચરમાં, દળનું માપન. લંબાઈનો વિસ્તાર દેખ્યો હતો. પછી કોને 10⁻15 હોય તો ફર્મી મીટર. આવો મેં તમને એકમ કસોટીમાં પૂછાયેલો છે, એટલે આ તમે આના ઉપર નજર નાખી દેજો. બહુ ઇમ્પોર્ટન્ટ છે. ને એકમ કસોટીમાં આવો એક મેં દાખલો પૂછ્યો છે, કંઈકના છેદમાં કંઈક. તો સ્પેશિયલ ધ્યાન રાખી લેજો. આ રિવિઝન કરવાનું મારું કારણ જ એ છે કે તમારી હમણાં એકમ કસોટી આવશે તો તમે એનામાં ધ્યાનથી લખી શકો. ને તમને બ્લુપ્રિન્ટ બી ખબર હશે. 25 માર્કની છે. 1 માર્કના 5 સવાલ, 2 માર્કના 5 સવાલ, એટલે 15 માર્ક થઈ ગયા. 3 માર્કના 2 સવાલ, 3 માર્કના 2 સવાલ અને 4 માર્કનો 1 સવાલ. એટલે તમારે આ રીતે 25 માર્ક થાય છે. હવે આજનો ટોપિક ચાલુ કરીએ. સિમ્પલ છે, વાંચવાનું છે. દળનું માપન. બરાબર. દળનું માપન એટલે દ્રવ્યમાન, પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો. પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો તમે અત્યાર સુધી ભણતા જ છો. હું તમને વિશેષ શું બતાવવા માગું છું, આપણે ભૌતિક વિજ્ઞાન ભણવાનું છે એટલે તમારી ડિટેલમાં ખબર હોવી જોઈએ, ખાલી વ્યાખ્યા ગોખવાની નથી. તો ચાલો હમણાં જોઈ લઈએ. તેનો એસઆઈ એકમ કેજી છે. જેમ કે તમારું વજન પણ તમે કેજીમાં કહો છો. તો શું તમારું એ દ્રવ્યમાન છે? ના, તમારું દ્રવ્યમાન નથી, તમારું બળ છે. એ વસ્તુ યાદ રાખજો. તમારો પૃથ્વી ઉપર બળ 70 ન્યૂટન છે એમ કહેવાય, પણ આપણે બોલીએ છીએ 70 kg. ધ્યાન રાખજો, કારણ કે જો તમે એમ કહેતા હોય કે મારું 70 kg છે તો 70 kg ચંદ્ર પર બી સેમ હોવું જોઈએ. પણ ચંદ્ર પર તમારું વજન 70ની જગ્યાએ 20 kg થઈ જાય છે, કારણ એના છઠ્ઠા ભાગનું થઈ જાય છે. શૂન્ય અવકાશમાં પ્રવેગ ના લાગે તો ત્યાં હજી ઓછો થઈ જાય. એનો મતલબ કે તમારું જે વજન છે, વજન જોડે ગુરુત્વ પ્રવેગ 10 એટલે 9.81 × 10 મીટર સ્ક્વેર. શું તમારું વજન ધારો કે 7 છે, 7 જોડે 9.81 એટલે 10 સમજો ને, એટલે 70 ન્યૂટન જેવું થાય. પણ તમે કહો છો શું 70 kg. ધેટ ઇઝ ધ ડિફરન્સ. વોટ ઇઝ ધ ન્યૂટન એન્ડ વોટ ઇઝ ધ કેજી. એટલે તમે ખરેખર તમારું દ્રવ્યમાન નથી માપતા, તમે તમારું આ માપો છો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હજી સુધી ઘણા લોકોને નથી ખબર. એન્જિનિયરિંગમાં જતા ગયા, મેડિકલમાં જતા ગયા, પણ આ નથી ખબર એમને. તમારે
ખબર હમણાંથી હોવી જોઈએ, બરાબર. મેં લખ્યું છે જુઓ, એસઆઈ એકમ કેજી છે જે બધે જ સરખું રહે, અવકાશમાં બી સરખું રહે, કોઈ પણ સ્થિતિમાં પણ સરખું રહે, દબાણ તાપમાન કોઈ જ એના ઉપર અસર ના કરે. એ મૂળભૂત ભૌતિક રાશિ છે, મૂળભૂત આંતરિક ગુણધર્મ છે પદાર્થનો. પણ મારો વજન તો બદલાય છે, એટલે મારું આ વજન દ્રવ્યમાન નથી, આ ન્યૂટન છે. દ્રવ્યમાન તો મારું 7 kg છે, મારું પોતાનું 7 kg. ઓકે. હવે કોને વજન કેવું એ તો તમને ખબર છે ને. 1 કિલો એટલે શું તમને ખબર છે, અમેરિકામાં જાય તો 1 કિલો એટલે આટલું આવે છે. તો આ કઈ રીતે શક્ય બને છે? તો આ શક્ય બનાવે છે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ BIPM દ્વારા આખી દુનિયામાં કિલોગ્રામના મોડલ આપે છે. એટલે શું કરે, 1 કિલો એટલે આટલું આખી દુનિયામાં આપી દીધું, બધા દેશોમાં. હવે બધાના ઘરે હાલવા ના જાય, એક દેશમાં એક આપી દે કે આટલું છે, આટલું છે, આ 1 કિલો, તમારા દેશમાં આને 1 કિલો ચલાવજો, બરાબર. તો એ આપી દે છે ને પછી અહીંથી બધા રાજ્યવાળા લઈ જાય, રાજ્યમાંથી પછી તમારા ઘરના બાટ બનાવવા માટે કોઈ સંસ્થા હોય એ લઈ જાય. એટલે ઘણીવાર તમે દેખ્યું હશે, જે પહેલાંના જમાનામાં બાટ આવતા હતા આવા, એ બાટને તમારે શું કરવું પડતું હતું, વર્ષે એનામાં એક પૂરણ નખાવવું પડતું હતું, કારણ કે ઘસાઈ જાય ને પછી 1 કિલોથી ઓછું થઈ જાય. એટલે વર્ષે થોડુંક પૂરણ લોખંડનું નખાવવું પડે, એટલે વજન પાછું એવું નહીં રહી જાય. તો એ કંઈથી માપાય? તો એ ગુજરાતમાં કશે હોય ત્યાં જઈને, અથવા કોઈ સંસ્થા માપતી હોય કે જે સંસ્થા આની જોડે સંસ્થાયેલી હોય, એટલે દેશની રાષ્ટ્રીય જે પ્રયોગશાળા છે એની જોડે ઇન્ક્લુડ હોય, એટલે એની જોડે સંકળાયેલી હોય એના માટે, બરાબર. હવે દળનો વિસ્તાર, નાનામાં નાનું વજન 10⁻30 kg, ઇલેક્ટ્રોનનું વજન છે 9.1 × 10⁻31 kg, એટલે આપણે 10⁻30 રાઉન્ડ ફિગર લીધું. એનાથી લઈને આખા વિશ્વનું વજન 10⁻55 kg, 10⁻55 એટલે 10 પાછળ 1 2 3 4 વાંચતા બી ના આવડે એટલું બધું kg સુધી વિસ્તરેલું છે. કઈ રીતે દળનું માપન થાય? માપન દેખવાનું છે ને. સામાન્ય પદાર્થનું દળ વજન કાંટા વડે તમે માપી લો છો, વજન કાંટો તુલા વડે માપી દો છો. ઘણું નાનું વજન હોય તો ઘણા નાના વજનને તમે સ્પેક્ટ્રોગ્રાફ વડે માપશો. નાના વજનને સ્પેક્ટ્રોગ્રાફ વડે માપવામાં આવે છે. હવે તમારે પૃથ્વીનું વજન માપવું છે તો કંઈ વજન કાંટો મૂકશો ના. પૃથ્વીનું વજન માપવા માટે આપણે મૂકીશું એક ન્યૂટનના ગુરુત્વાકર્ષણ નિયમના ઉપયોગથી સૂત્ર મૂકીશું. એક આ સૂત્ર G=m=F. પૃથ્વી અને એના વચ્ચે બળ કેટલું લાગે છે, એ કોઈ ગ્રહનું વજન માપવું છે, એ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર r² G_me. આ સૂત્ર આના જેવું છે, F=G_me m/r². આવું સૂત્ર તમે ભણેલા છો, બરાબર. હવે આ તો તમે દેખી લીધું, પણ ઘણીવાર ઘણો નાનો વજન હોય તો એને કઈ રીતે લખવાનો? ઘણો નાનો 1.66 × 10⁻27 kg જેટલું છે, તો આને છે ને એક નામ આપી દીધું, એક યુ, યુનિફાઈડ એટોમિક માસ. આ મારો નાનો એકમ છે, એટલે પ્રોટોનનું વજન 2U, એટલે 1.66 × 2 × 10⁻27. બસ આ રીતે. ઇલેક્ટ્રોનનું વજન આ રીતે 2U 3U. આ રીતે સિમ્પલ, આવી રીતે નાના પદાર્થોનું વજન આ રીતે કહી દે, એટલે વૈજ્ઞાનિક સમજી જાય. દર વખતે એવું આટલું મોટું નહીં લખે કે 2.66 × 10⁻27 kg, આવું મોટું નહીં લખે. હવે વૈજ્ઞાનિકો શું આનો જ ઉપયોગ કરશે, એટલે સગવડ ભાગ્યા માટે નાના એકમને એક બીજો એકમ બનાવી દીધો, યુનિફાઈડ એટોમિક માસ U, ને એક યુનિફાઈડ એટોમિક માસ = 1.66 × 10⁻27 kg છે, બરાબર. વિડીયોમાં તમે ક્લિયરિટી સુધારજો, અને આ જે તમને પેજ જોવાય છે એ તમે પોતે પણ લખી દેજો, કામ લાગશે ઘણા MCQમાં. જેમ કે આ મારું છે, ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલું છે એ કામ લાગશે, કઈ રીતે મપાય એનામાં કામ લાગે, એક U એટલે કેટલું આનામાં કામ લાગે. આવી રીતે 3-4 સવાલ નાના બને. આ સમજણ છે, અને આ પૂછાય એના જેવું છે. ઓકે. હવે આપણે જોઈએ દળનું લંબાઈનું માપન જોઈ લીધું, દળનું માપન જોઈ લીધું. હવે કોનું માપન બાકી? સમય તો શું, હવે બધાને ખબર છે સેકન્ડમાં મપાય, ઘણું સિમ્પલ છે. હા, પણ હમણાં તમે સેકન્ડને કલાકને મિનિટમાં માપતા છે. પહેલાં તમને ખબર હશે, પહેલાં કેનાથી માપતા હતા? પહેલાં સમયનું માપન થતું હતું પ્રાચીન સમયમાં ઊભી રાખેલી વસ્તુના સૂર્યપ્રકાશથી પડતા પડછાયાથી. તમે આ વસ્તુ મૂક્યું, જો આનો અમારો પડછાયો પડે છે, આટલો કેટલો લાંબો છે આ પડછાયો, એના ઉપરથી તે વખતે સમય મપાતો હતો પ્રાચીન સમયમાં. કારણ કે સૂર્ય મારો આવી રીતે અહીંથી આમ ઉગે, જો આ ઓછું થયું, તો એ રીતે મારો સૂર્ય ઉગે તો મારો પડછાયો ઓછો થાય, જો આ ઓછો એ રીતે, બરાબર. તો આ રીતે માપવામાં આવતું હતું પહેલાં. પછી લોલક, પેલી ગેતીની ઘડિયાળ નથી આવતી, ગેતીની ઘડિયાળ, અહીં ગેતી મૂક્યું, આ ગેતી અહીંથી અહીં જાય, એનો મતલબ એકવાર સવારથી સાંજ પડી ગઈ, પછી એનો અડધી ગેતી ભરીને કરી,
તો આ 6 કલાકની, 12 કલાકની, એ રીતે એ લોકો માપન કરતા હતા. હમણાં જે ઘડિયાળ માપો છો એ તમને ખબર છે કે ક્વાર્ટ્સ લખેલું હોય છે, એ પરમાણુના આવર્તકાળનો સમય છે. શું છે? હાલમાં પરમાણ્વીય વાહક કે એટોમિક ક્લોક કે સિઝિયમ ઘડિયાળનો ઉપયોગ થાય છે. આ MCQમાં પૂછાયેલું છે. કઈ ઘડિયાળનો ઉપયોગ થાય છે? સિઝિયમ ઘડિયાળનો ઉપયોગ થાય છે. ઓકે. હવે વિશ્વમાં બનતી ઘટનાઓનો અંતરાલનો વિસ્તાર ખૂબ જ મોટો હોય છે. જેમ કે કોઈ અસ્થાયી કણનો જીવનકાળ કેટલો હોય છે? 10⁻24 સેકન્ડ. એકદમ નાના કીટાણુ આવે ને 10⁻24 સેકન્ડમાં તો જન્મીને મરી બી જાય. ખાલી આટલો નાનો આવતકાળ. બરાબર. આંખનો પલકારો આપણે મારી આંખથી, એનો સમયગાળો 10⁻1 સેકન્ડ, એટલે કે 0.1 સેકન્ડ. 0.1 સેકન્ડમાં એકવાર પલકી જાય છે. તમે ધ્યાન જોઈ લેજો. 1 સેકન્ડમાં તો તમારી 6 વાર પલકી જશે. 1 સેકન્ડમાં 6 વાર પલકી શકે. એટલે આ મારી આંખના પલકારોનો સમય આ છે. હૃદયના 2 ધડકનો વચ્ચેનો 10⁻0 સેકન્ડ. 10⁻0 સેકન્ડ એટલે આને 1 સેકન્ડ કહેવાય. પાછું 10⁻0 એટલે 10 નહીં, 10⁻0 કોઈ પણ વસ્તુની 0 ઘાત એટલે 1. 10⁻0 એટલે 1 સેકન્ડ. પ્રકાશને ચંદ્રથી પૃથ્વી પર આવતા સમય એ પણ 1 સેકન્ડ. પ્રકાશને સૂર્ય દૂર છે એટલે સ્વાભાવિક છે વધારે ટાઈમ લાગશે. પૃથ્વી પર આવતા સમય 10⁻2 સેકન્ડ એટલે 100 સેકન્ડ. એટલે 1 મિનિટ અને 40 સેકન્ડ. તમે આમ બી લખી શકો ને, 100 સેકન્ડ ને 100 સેકન્ડ એટલે 60 સેકન્ડ એટલે 1 મિનિટ અને બાકીની 40 સેકન્ડ. 1 મિનિટ 40 સેકન્ડ. બરાબર. આ મારું સમયનું માપન છે. બહુ સિમ્પલ છે સમયનું માપન. સમયના માપનથી તો ઘણું આપણે મીટરની વ્યાખ્યા પણ એક મીટર કોને કહેવાય સમય ઉપરથી નક્કી થયું. પ્રકાશ 1 સેકન્ડમાં તો ઘણું બધું અંતર કાપી નાખે. કંઈક એનો સમય છે 2,599 ગુણ્યા એવું કંઈ. તો એ સમયમાં જેટલું અંતર કાપે ને 1 મીટર કહેવાય. બરાબર. કોને 1 મીટર કહીશું? 1 મિનિટ દેખી લો. બરાબર. બરાબર. શૂન્ય અવકાશમાં પ્રકાશ આટલી 1/299,79,24,58 સેકન્ડમાં, આટલી સેકન્ડમાં જેટલું અંતર કાપે ને એને 1 મીટર કહેવાય. પ્રકાશની ઝડપ તો ખબર છે ને, 3 × 10⁸ મીટર પર સેકન્ડ. વિચારો, 1 સેકન્ડમાં તો આટલું અંતર કાપી નાખે, પણ આટલા સેકન્ડમાં 1/2 એટલે 0.0000 આવશે. એટલી સેકન્ડમાં જે અંતર કાપે એ મારું 1 મીટર કહેવાય. તો આનાથી 1 મીટરની વ્યાખ્યા પણ મળે છે સેકન્ડ ઉપરથી, અને મીટરની વ્યાખ્યા પણ મળી ગઈ. ઓકે. હવે આપણે જોઈશું આગળ. બહુ સિમ્પલ છે, નાનું છે, ફટાફટ આને પતાવી લઈએ. પછી આપણે અહીંથી ચાલુ થાય છે તમારું મેન સાધનની સચોટતા અને ચોકસાઈને બધું કોને કહેવાય. તો હવે મેં એક વસ્તુ લખું છું. લંબાઈ, સમય, દળનો વિસ્તાર અને એનું માપ. આપણે થિયરી દેખી લીધી છે બધી. જો અંતર ક્યાં આવતું? 10⁻15 પરમાણુનું, અને મોટું 10⁻26. તો 10⁻26 10⁻15 એટલે 10⁻41. આનો ગુણોત્તર મેળવવાનો છે. તો 10⁻41. હવે બીજો ગુણોત્તર મેળવીએ. સમય માટે વિશ્વનું આયુષ્ય 10⁻17 સેકન્ડ અને નાનામાં નાનો અસ્થાયી જીવનનો કાળ 10⁻24 સેકન્ડ. તો 10⁻17 -વાળું નીચે 10⁻24 એટલે 10⁻41 સેકન્ડ. જસ્ટ આ માહિતી છે, કંઈ એટલું છે નહીં, પણ તમને યાદ રાખવાનું. જવાબ બંને 10⁻41 આવ્યું. હવે દળના વિસ્તારનું આપણે દેખીએ. દળનો વિસ્તાર છે એનો ગુણોત્તર લઈએ. દળનો મોટામાં મોટો 10⁻55 કે જે 10⁻55 છે આખા વિશ્વનું વજન. અને એ સૌથી નાનું ઇલેક્ટ્રોન પ્રોટોન 10⁻30 kg. તો 10⁻55 10⁻30 કે 10⁻85 એટલે 10⁻85 એટલે 10⁻84 ગણો ને. 10⁻84 એટલે 41 ગુણ્યા 2 એટલે 10⁻41 વર્ગ. જો આ પણ 10⁻41 આવ્યું. 10⁻41 બસ આ ખાલી 10⁻41 વર્ગ છે. તો MCQમાં પૂછાય છે એટલે મેં તમને ભણાવી દીધું આ. હવે આપણે જોઈશું સાધનની સચોટતા, ચોકસાઈ અને માપનમાં ત્રુટિ. વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. આ બહુ જ પૂછાય છે. આનામાં આટલી ત્રુટિ છે, કઈ રીતે ફાઇન્ડ કરશો? સાપેક્ષ ત્રુટિ કઈ રીતે ફાઇન્ડ કરશો? એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ તમે અહીં એટલું જોઈ લો, સાધનની સચોટતા કોને કહેવાય. સૌથી પહેલાં આપણે ચોકસાઈ જોઈએ. ચોકસાઈ એટલે એક્યુરેટ, સચોટતા એટલે પ્રિસાઇઝ, અને ત્રુટિ એટલે એરર. બરાબર. હવે ચોકસાઈને આપણે ઇંગ્લિશમાં એક્યુરેસી કહેવાય. કોઈપણ ભૌતિક રાશિનું મૂલ્ય તે ભૌતિક રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને ચોકસાઈ કહેવાય. લાઈક
એક્ઝામ્પલ અહીં મેં બંનેનું સાથે સમજાવું છું. શું સાચા મૂલ્યની નજીક કેટલું છે? ધારો કે મારું સાચું મૂલ્ય 3 સેન્ટીમીટર છે અને મેં માપ્યું 2.5 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર. ભૂલ થાય માપવામાં, ફૂટપટ્ટી તૂટેલી હોય કે તમને માપતા ના આવડ્યું, 83 ફૂટપટ્ટી પકડી હોય તો 2.5 સેન્ટીમીટર મારું કેવું કહેવાય, ચોકસાઈવાળું માપ કહેવાય. બરાબર. આ મારું એટલું ચોક્કસ નથી કારણ કે દૂર છે આનાથી, 3 થી 2 દૂર છે, અડી નજીક છે. તો જેટલું સાચા મૂલ્યની નજીક હોય એટલી ચોકસાઈ વધારે મારા માપનની, એવું કહેવાય. ઓકે. નાવ સચોટતા. સચોટતા એટલે પ્રિસાઇઝ. પ્રિસાઇઝ એટલે તમને ખબર પડી, પ્રિસાઇઝ એટલે એકદમ બારીકાઈ. બારીકાઈ એટલે ઝીણવટભર્યું કામ કરો. તમે સાચા છો ખોટા છો એનાથી મતલબ નહીં, પણ તમે ઝીણવટભર્યું કામ કરો, ફિનિશિંગવાળું કામ કરો તો એને પ્રિસાઇઝ કહેવાય. અહીં વાંચી લો. ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન એટલે કે કેટલા રિઝોલ્યુશન, કેટલી સીમા સુધી કરવામાં આવ્યું છે તેને સચોટતા કહે. ઉદાહરણ આપીશું એટલે તમને બિલકુલ ક્લિયર થઈ જશે, ક્રિસ્ટલ ક્લિયર તમારો ફંડો થઈ જશે. કઈ રીતે? જેમ કે કોઈ વસ્તુનું માપ આપ્યું છે 3.678 સેન્ટીમીટર. આ તમે ફૂટપટ્ટીથી નથી માપી શકતા, આ તમને વર્નિયર જોઈએ અથવા માઇક્રોમીટર જોઈએ. બરાબર, આ મને ખબર છે. પણ તમે ફૂટપટ્ટીથી માપશો તો તમને સેન્ટીમીટરની વચ્ચે કાપો એમ સુધી માપી શકો. એટલે કે તમે 3.1 સેન્ટીમીટર આટલું જ માપી શકો. તમે 3.11 3.112 સેન્ટીમીટર આવું નહીં માપી શકો કારણ કે મારે એની લિમિટ છે ફૂટપટ્ટીની. બરાબર, બહુ પોઈન્ટના પછી આગળ તમે નહીં જઈ શકો. એટલે કે કોઈ વસ્તુનું માપ આટલું આપ્યું છે અને માપતા તમે 3.5 માપ્યું, 3.38 માપ્યું, 3.341 માપ્યું, બધા સેન્ટીમીટરમાં છે. બરાબર, તો આનામાંથી તમને ખબર પડે 3.6 ને 3.5 નજીક છે જુઓ. અને આ મારું 3.5, ભલે આની પાછળ મારા વધારે ડેસિમલ નથી, અહીં વધારે પાછળ હોય તો ચોક્કસ કહેવાય. બહુ સારી રીતે માપ આપ્યું છે. જેમ કે સોનુંને બધું માપવું હોય તો તમને એકદમ સારી રીતે માપ જોઈએ. 2 ગ્રામ એમ. તમારે એવું નહીં કે ચાલો 1.5 કિલો લઈ જાઓ સોનું, ના. 1.5 એટલે 1.5 કિલો અને ઉપર 2 ગ્રામ 3 ગ્રામ એ પણ માપવામાં આવે. એની જરૂર પડે કારણ કે તમને એ વખતે પ્રિસાઇઝ જોઈએ, ચોકસાઈ બી જોઈએ ને પ્રિસાઇઝ બી જોઈએ. બરાબર, તો આ મારું 3.5 મારું શું થઈ ગયું? એક્યુરસ, ચોકસાઈવાળું માપ થઈ ગયું. અને 3.38 જો ડેસિમલ પોઈન્ટ પછી 2 અંક આવ્યા, પોઈન્ટ પછી 2 અંક આવ્યા તો આમાં 2 અંકના લીધે આને શું કહેવાય? પ્રિસાઇઝ માપ કહેવાય. કારણ કે આના કરતાં જો સારી રીતે માપે છે, સારું ઇન્સ્ટ્રુમેન્ટ વાપર્યું હશે. અને આ જો પોઈન્ટ પછી 3 વિભેદનાનું રિઝોલ્યુશન, આની સીમા પોઈન્ટ પછી એકદમ બારીકાઈથી માપ્યું છે તો આ મારું હજી પ્રિસાઇઝ થયું. બરાબર, તો આ મારું પ્રિસાઇઝ એટલે સચોટતાવાળું થયું. 3.5 જે મારું છે એ મારું ચોકસાઈ માપ થયું. જેમ કે બીજા કોઈ માપ લઈએ 3.38 અને 3.41 બારીકાઈથી માપેલું છે તો આ મારું શું થઈ ગયું? પ્રિસાઇઝ ડેસિમલ એટલે સચોટતા પ્રિસાઇઝ. બરાબર, આ મારું પ્રિસાઇઝ માપ થયું. સિમ્પલ તમને એક ઉદાહરણ આલીને જ આલી દઉં. જેમ કે મારી પાસે એક ગ્રુપ છે, એ કંઈક વસ્તુ માપે છે. આ મારી જમીન છે, જમીનની લંબાઈ માપવાની છે. આ મારી જમીનની લંબાઈ માપી દીધી, બહુ ઓછી છે કે આ એક રૂમની છે. 5 ફૂટનું નાનું એક કેબિન છે, 5 ફૂટ છે. આ 5 ફૂટ એટલે ચલો 500 મીટર માપીએ. બરાબર, તો કોઈક માપે છે 500, એક ગ્રુપ આલ્યું 541, પછી માપે છે 545. બરાબર, પછી માપે છે કોઈક 543, પછી કોઈ માપે છે 542. આવા 4 રીડિંગ લીધા કોઈ એક ગ્રુપે. ઓકે, આટલું મસ્ત માપ્યું. આ મીટરમાં માપી નાખ્યું, કંઈ સિમ્પલ છે. હવે એક બીજું ગ્રુપ લીધું, આ ગ્રુપ 1. બીજું એક ગ્રુપ આવ્યું, બીજા ગ્રુપે શું માપ્યું? માપે છે જોજો 500 છે. આ તો કેટલું ખરાબ માપ્યું કહેવાય, સાચું શું ખોટું નહીં, પણ આ લોકો તો માપીને આવી જાય છે. પણ બીજા ગ્રુપે માપ્યું, એકે માપ્યું 499, એકે માપ્યું 510, એકે માપ્યું 480, એકે માપ્યું 520 મીટર. તો સારું, જો આનામાં તમે દેખવા જાઓ તો આ મારું બીજું ગ્રુપ છે. બરાબર, અહીંથી ચેકીનું કન્ફ્યુઝ થાય. ગ્રુપ 2 કયું સારું ગ્રુપ કહેવાય? તમારો જવાબ હશે કે આ જો આ સાચાઈની સાથે છે એટલે સારું ગ્રુપ કહેવાય. પણ મેં કહીશ કે ના, આ ગ્રુપ સારું નથી.
બિકોઝ તમે આના માપ જુઓ 541, 42, 43, 45 બધા માપ એકબીજાની નજીક છે. એનો મતલબ કે આના મશીનમાં આના સાધનમાં ભૂલ હશે, નહીં તો આ લોકોનું માપન તો એટલું જ ચોકસાઈ એકદમ સચોટ માપ છે, બધા નજીક છે. તો આ મારું કહેવાશે સચોટતા, પ્રિસાઇઝ માપ. આને આ મારું અગડમ બગડમ કહેવાય, પણ આને મેં કહી શકું કે સાચા મૂલ્યની નજીક છે, એટલે કે આ મારું ચોકસાઈ આવી છે, આનામાં એક્યુરસી આવી છે. ભલે ખોટું માપ્યું, કારણ કે આ પ્રિસાઇઝ કેમ નથી, કારણ કે એક માપ અહીં માપે છે, બીજું 510 માપ્યું, એક તો 480 માપ્યું, એક 520 માપ્યું, કેટલા આડા માપ્યા છે. અને આ લોકો જો આ બધા માપો વચ્ચે કોઈ ગેપ પણ નથી. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો, બહુ સિમ્પલ બી હતો. હવે આપણે ત્રીજો જે બાકી રહી જાય છે ત્રુટિ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તમારી એકમ કસોટીમાં અહીં સુધી પણ નથી, એટલે તમારે કોઈ વાંધો નથી. આ વધારાનું છે એકમ કસોટીમાં. તમારે આનામાંથી કદાચ એક MCQ આવે આજનો લેક્ચર, પણ આજના લેક્ચર પછીનું કંઈ આવે નહીં. એટલે તમે રેડી કરી દેજો એટલા સુધી. હવે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.